તો ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત છે। ત્યારે હાલમાં કંડલાથી ગોરખપુર સુધીની ગેસ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોની સહમતિ વિના આ કામગીરી થઈ રહી છે, જેના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે તેવી વાત પણ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે કુદરતી આપત્તિ બાદ માંડ ઊભા થયેલા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં ગરકાવ થયા છે। ત્યારે વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં આવેલા સર્વે નંબર 98/1, 98/2, 99, 100, 78/3 તેમજ 59માં ચાલતી કામગીરીનો ખેડૂતોએ પુનઃ વિરોધ નોંધાવ્યો છે। ત્યારે આ સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જે કામગીરી ખેડૂતોની સહમતિ વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ આ કામગીરીને બંધ કરાવી છે। ત્યારે ગત 18 તારીખે પણ આ કામગીરી બંધ કરાવતા ખેડૂતોએ ધારાસભ્ય, કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ પણ કરી હતી, જે બાદ કામ બંધ થઈ ગયું હતું। ત્યારે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી શરૂ કરવામાં આવતા ફરીવાર ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો હતો। મારું નામ ઇરફાન અબ્દુલ પટેલ છે। આજ રોજ અમે 500 ખેડૂતો જે એક વર્ષથી અમે આનો સખત વિરોધ કરી રહેલા છે લાઈનનો। એનું કારણ છે કે પહેલો જે 2021નો એવોર્ડ હતો એને આખો ચેન્જ કરીને રૂટ ચેન્જ કરેલો છે। એનું કારણ એટલા માટે લોકો ચેન્જ કરેલો છે કે લીંબડી અંબેલ પુખાજન જીઆઈડીસી એક્વાયર થયેલું 2019માં, ત્યારે પહેલાં અહીંયાથી લાઈન નીકળેલી, તો જીઆઈડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો આ લોકોએ નવો એવોર્ડ સંપાદનનો એવોર્ડ જાહેર કરી અને નવા બીજા ખેડૂતોની બહુમૂલ્ય જમીનની અંદર કામ કરી રહેલા છે। પ્લસ બીજું કે કેટલાક ખેડૂતો એવા છે લીંબડી પખાજરના કે એ લોકોની આજે પણ સંમતિ નથી, મંજૂરી પર સહી નથી। જ્યારે એ લોકોને પૂછે તો એમ કહે છે કે બધાની સહી મંજૂરીવાળો લેટર અમારી પાસે છે। એમની પાસે માગવાથી કોઈ પણ જાતનો પુરાવો એ લોકોએ આજ સુધી રજૂ કરેલ નથી। 18 તારીખના રોજ સાંજે પોલીસ સ્ટેશનમાં અમે લેખિતમાં ફરિયાદ આપેલી, મામલતદારમાં આપેલી, કલેક્ટરમાં આપેલું, ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબને આપેલું, અને 19 તારીખે જ્યારે બીજે દિવસે કલેક્ટર સાહેબના એક ઇલેક્ટ્રોનિક મામલતદારને જાણ કરવાથી મામલતદાર સાહેબ સ્થળ પર આવી અને એનું નિરીક્ષણ કરેલું અને કલેક્ટર સાહેબે જે જવાબ માગેલા જવાબનો મામલતદાર સાહેબે લગભગ આપેલા છે મારા ખ્યાલ મુજબ। અમે તો અમારી રીતે અમારા જવાબો આપેલા જ છે, પણ જ્યારે એમના અધિકારીઓને બોલાવવામાં આવેલા આ લાઇનના, તો એક પણ માણસે આજ સુધીમાં મામલતદારશ્રી સાહેબને જવાબ રજૂ કરેલ નથી। જે કાગળો માગેલા છે એ પણ રજૂ કરેલા નથી। તદુપરાંત આજે 20 તારીખના રોજ સવારમાં 9 વાગ્યે હું ઘરે હતો, ટેલિફોનિક જાણીથી બીજા ખેડૂતનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકો આજે કામગીરી કરવા આવી રહેલા છે। તો મેં મામલતદારશ્રીને પણ રજૂઆત કરી, તો મામલતદારશ્રીએ કીધું કે અમારે હજુ એ લોકો તરફથી કોઈ પણ જવાબ મળેલા નથી, કોઈ એવિડન્સ પણ નથી, તો એ લોકો કામ કેમ કરી રહ્યા? મામલતદારશ્રીએ એમના કોઈક અધિકારીને વાત કરી અને અમે તો કામ બંધ કરાવેલું જ છે અને અમારા પરમિશન વગર આ લોકોએ અમારા ખેતરોમાં ઘૂસપેઠ કરેલી છે અને ઊભા પાકને પણ નુકસાન કરેલું છે। અમારી કોઈ જાતની કોઈ લેટર પર, કોઈ કાગળ પર અમારી સાઇન સિગ્નેચર આજ સુધીમાં નથી અને અમારા જાણમાં એવું મળ્યું છે કે તમારી સહી અમારી પાસે છે। અમે માંગણી કરી પણ અમને એક પણ લેટર આપ્યો નથી। એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ ખેડૂતોની પણ ડુપ્લિકેશન સહીનો ઉપયોગ કરેલો છે। જો સાચું હોય તો અમારી સામે રજૂ કરે અને એમના કોઈક અધિકારીઓ અહીંયા ઊભેલા છે, મારે એમને ડાયરેક્ટ પૂછવું છે કે એના ખેતર છે એની નકલ પર પાઇપલાઇનને હજુ સહેરું નથી ને કામ ચાલુ કરી દીધેલું છે।